નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.4નો પહેલા નંબરનો દાખલો ગણાવીશું। અગાઉ ઓલરેડી આપણે સ્વાધ્યાય 11.1, સ્વાધ્યાય 11.2 અને સ્વાધ્યાય 11.3 કમ્પ્લીટલી સંપૂર્ણ દાખલા ગણાવેલ છે। એ તમે ન જોયું હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલની અંદર જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। ઓકે, હવે જો મિત્રો પહેલા દાખલાની અંદર આપેલ છે આપણે સ્વાધ્યાય 11.4 આપણે શરૂ કરીએ એ પહેલાં મેં તમને કીધું હતું સ્વાધ્યાય 11.1 માટે જે સૂત્ર આવે તૈયાર કરવાના, 11.2 માટેના અલગ સૂત્ર, 3 માટેના પણ અલગ સૂત્ર અને 4 માટે પણ તમારે આ બે સૂત્ર તૈયાર કરવાના રહેશે। ગોળાનું ઘનફળ અને અર્ધગોળાનું ઘનફળ। તો ગોળાનું ઘનફળનું સૂત્ર થશે 4/3 પાઈ આરનો ઘન અને અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર થાય 2/3 પાઈ આરનો ઘન। આ બંને સૂત્ર તમારે તૈયાર કરી નાખવાના, એકદમ ઇઝી છે। જુઓ, ફૂલ આખો ગોળો કીધો હોય તો એનું કેટલું થાય 4/3 અને અર્ધ ગોળો એટલે એનું અડધું કરવાનું, 4નું અડધું કેટલું થાય 2/3 પાઈ આરનો ઘન। ઓકે, હવે જો પહેલા દાખલામાં આપણે ત્રિજ્યા કેટલી આપેલ છે 7, તો આર બરાબર આપણે કેટલા લઈશું 7 સેમી। હવે ગોળાનું ઘનફળ શોધવાનું છે તો એનું સૂત્ર લખવું પડશે, ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આરનો ઘન। હવે જો 4/3 લખો, પાઈની કિંમત કેટલી લેવાની 22/7 ગુણ્યા આર। હવે ત્રિજ્યા કેટલી છે 7, તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 3 વખત ત્રિજ્યા ગુણવાની, કારણ કે આરનો શું આપેલ છે આપણને ઘન આપેલ છે। તો 7 7 કટ થઈ ગયા। હવે શું કરવાનું, જુઓ ઉપર ઉપરની સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું કે 22 ગુણ્યા 4 એટલે 22 ચોક 88 થાય ગુણ્યા 77 49, આ બંનેનો આપણે ઊભો ગુણાકાર કરી નાખો પહેલાં। અને જુઓ છેદમાં કેટલા વધેલા છે 3 ઉડતા નથી, તો આપણે 3 એમને એમ રાખીશું। આ બંનેનો પહેલાં ગુણાકાર કરો, 88 ગુણ્યા 49, 0 8 ચોક 32, 2 3 8 ચોક 32 ને 3 35, 8 9 72, 7 9 8 72 ને 7 79, તો 2 એમને એમ, 9 2 11 નો એકડો વધી 1 5 ને 6 6 ને 7 13, 3 વધી 1 3 ને 1 4, તો જવાબ કેટલો આવશે આ બંનેનો ગુણાકાર 4312। આ બંનેનો ગુણાકારનો જવાબ શું આવ્યો 4312। હવે જો છેદમાં કેટલા છે નીચે 3 ભાગ્યા 3, તમે આટલું રાખશો તો જવાબ સાચો છે, આગળ ભાગાકાર કરશો તો પોઈન્ટમાં જવાબ અસંખ્ય સુધી જ એડ્યો જ આવશે। તો તમારે શું કરવાનું, આટલો જવાબ રાખવાનો। માપ સેમીમાં આપેલું હતું ને, તો સેમીનો ઘન બરાબર। હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈશું। એમાં જુઓ પોઈન્ટમાં આપેલ છે, શું આપેલ છે ત્રિજ્યા અને મીટરમાં એનું માપ છે। તો આર બરાબર કેટલા, પહેલાં તો 0.63, તો આપણે પોઈન્ટ દૂર કરો, 2 અંક પછી પોઈન્ટ આપેલ છે ને, તો 63 ભાગ્યા કેટલા થશે 100, આ થઈ ગયું આર। ગોળાનું ઘનફળ સૂત્ર શું થાય 4/3 પાઈ આરનો ઘન, તો 4/3 આપણે એમના એમ લખીશું ગુણ્યા પાઈની જગ્યાએ કેટલા આવશે 22/7 ગુણ્યા આર। હવે આરની જગ્યાએ કેટલા થઈ ગયા 63, તો 63 ભાગ્યા 100 ગુણ્યા 63 ભાગ્યા 100 અને વળી ગુણ્યા 63 ભાગ્યા 100 આવશે, કારણ કે આરનો ઘન એટલે આર 3 વખત ગુણવાના। તમારે જો આમાં ગુણાકાર ઘણા મોટા થશે એટલે ગુણાકાર ભાગાકાર તમને ખાસ આવડવું જોઈએ, પોઈન્ટ મૂકતા અને પોઈન્ટ કાપતા પણ આવડવું જોઈએ। ઓકે, હવે જુઓ ઉડતું હોય ઉડાડી નાખવાનું કે 7 9 63 ડાયરેક્ટ ઉડે છે, હવે નીચે 3 છે ને ઉપર 9 છે એટલે ભાગ ચાલશે। જો 3 તરી 9, હવે કશું જ ઉડાડવાનું નહીં, કારણ કે જો આપણે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરી નીચે બધા જ શૂન્ય વડે પોઈન્ટ કાપવાનો રહેશે। આપણે તો ફક્ત ઉપરની સંખ્યાનો ગુણાકાર કરો। પહેલાં સંખ્યા કઈ કઈ આપેલ છે, જુઓ 22 ગુણ્યા 4 એટલે 22 ચોક 88, 88 ગુણ્યા 3 કરો, 88 ગુણ્યા 3, 8 તરી 24, 4 8 તરી 24 ને 2 26। હવે જો 264 આવ્યોનો જવાબ, હજુ આપણે બાકી છે 63 ગુણ્યા 63, તો આ બંનેનો ગુણાકાર પણ કહી નાખવાનો 63 ગુણ્યા 63, એકમ દશકની 0 3 છંગ 18, 8 વધી 1 6 6 36 1 37, 3 તરી 9 6 તરી 18, 9 ના 9 8 ને 8 16, 7 ને 8 ને 1 9 અને 3, તો 3969, તો 63 ગુણ્યા 63નો જવાબ આવ્યો 3969 અને આ 3 સંખ્યાનો ગુણાકાર આવ્યો 264। તો હજુ પણ આ બે સંખ્યાનો કરવાનો શું આપણે ગુણાકાર, તો હજુ પણ ગુણાકાર થશે 3969 ગુણ્યા કેટલા આપેલ છે 264, તો 264 વડે આપણે
ગુણવા પડશે. હવે જો 3 સંખ્યા છે નીચે એટલે 2 શૂન્ય આવશે. પહેલાં 9 દુ 18, 8, 1 6 દુ 12 ને 13, 1 9 દુ 18 ને 19, 1 3 દુ 6 ને 7. હવે જુઓ 6નો વારો આવશે તો પહેલાં એક 0 આવશે. 9 6 54, 4 વધી 5, 6 6 36 ને 5 41, 1 વધી 4, 6 9 54, 54 ને 4 58 નો 8 વધી 5, 6 તરી 18 ને 5 23. હવે જુઓ 4 વડે ગુણવાના. 9 ચોક 36 ના 6 વધી 3, 6 ચોક 24 3 27, 7 વધી 2, 4 9 36 2 38, 38 ના 8 વધી 3, 4 તરી 12, 12 ને 3 15. 6 ના 6, 7 ને 4 11, 1 વધી 1, 8 ને 9 ને 10 ને 8 18 નો 8 વધી 1, 3 ને 4, 4 ને 8 12, 12 ને 5 17, 17 ના 7 વધી 1, 9 ને 10 3 13, 13 ને 1 14, 4 વધી 1, 7 ને 8 8 ને 2 10. તો જવાબ શું થશે આ બધાનો ગુણાકાર? 1 0 47 816. આ તો ફક્ત હજી ઉપરની સંખ્યાનો ગુણાકાર જ આવેલ છે. તમારે ગુણાકાર ખાસ તમને આવડવો જોઈએ. અને પછી પોઈન્ટ કઈ રીતના કાપવાના જુઓ. નીચે જે સંખ્યા છે 100 ગુણ્યા 100 ગુણ્યા 100, મતલબ એકની પાછળ આપણે ટોટલ શૂન્ય કરી નાખો. 1 2 3 4 5 ને 6, 6 શૂન્ય લખી નાખો. 1 2 3 4 5 અને 6. રેડી? હવે તમારે શું કરવાનું? આની આ સંખ્યા પહેલાં સાઈડમાં લખો. જે ઉપરની સંખ્યા છે એ સાઈડમાં લખો. 10 47 816. હવે આપણે 0 6 થી જુઓ નીચે 1 2 3 4 5 ને 6, તો આપણે 6 અંક પછી જ પોઈન્ટ મૂકવાનો. 1 2 3 4 5 ને 6. તો 0 એ છઠ્ઠા નંબરનો અંક છે તો એની એક્ઝેક્ટ આગળ પોઈન્ટ આવશે. એટલે કે જવાબ શું થશે? 1.047 816. હવે જો આ માપ શેમાં હતું? મીટરમાં. તો મીટરનો ઘન. બરોબર. તો આટલા મિત્રો આજે આપણે પહેલો દાખલો પૂરો થાય છે. આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ખ્યાલ આવી ગયો હોય તો જરૂરથી કોમેન્ટ પણ કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તરત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.